તો રાતે આપણે અહીંયા હોટલમાં રોકાયા હતા ને આપણે અહીંયા સાઈડની બાજુ આપણું કેમ્પ લગાવી દીધું હતું હે ને. તો આ રહી આપણી સાયકલ તો ઓકે થઈ ગઈ છે હે ને બસ ચા પીશું ને ચા વાપીને પછી પાછા આગળની તરફ નીકળી જઈશું, કેમ કે આજે ટાઈમ બહુ મતલબ લેટ થઈ ગયું છે ને. અત્યારે હવે 8 વાગવા આવ્યા છે ને 8 વાગવા આવ્યા છે ને આપણે તો ટાઈમ છે હવે 7 વાગે એટલે નીકળી જવાનું. અત્યાર સુધી આપણે મિનિમમ મેક્સિમમ 10-15 કિલોમીટર તો ચાલી જઈએ સાયકલ. લીડ છે કંઈ વાંધો નહીં. અહીંયાથી પઠાણકોટ છે એ ફક્ત હવે છે 60 કિલોમીટર છે. પઠાણકોટ 60 કિલોમીટર છે એટલે આજે આપણે પઠાણકોટ તો પહોંચવાનું છે ને. પઠાણકોટ આજે પહોંચી જઈશું ને હવે જોઈએ કંઈક વસ્તુ લેવાનું છે જે તમને ખબર છે મિની ગેસ સિલિન્ડર આવે ને, જે ખાવા બનાવવાનું આવે, જે નાનકડું આવે એ લેવાનું છે, કેમ કે આગળ બાળમાં જઈશું એટલે પ્રોબ્લેમ પડશે. ખાવાનું તો હરેક જગ્યાએ મળે જ છે, ઓકે તો ખબર છે ને, પણ મોંઘું કેવું હોય તો તમને ખબર જ હોય છે, કેમ કે અહીંયા ડીશ ખાલી છેલ્લા તમને 150ની અંદર મળી જાય તો તમારે ત્યાં સમજી લો 300 રૂપિયાની અંદર હોય હે ને. એટલે બધા બહુ અમુક કીધું છે, આપણને સલાહ આપી છે એના માટે. તો હવે જેમ આગળની તરફ નીકળું છું તેમ ખબર રહેશે ને. આજે આપણે જે સોલો ટ્રાવેલ છે આપણે અહીંયાથી પંજાબમાં છે, આ કઈ જગ્યા છે તો ખબર નહીં. આગળ લખેલું છે, મતલબ આ તો ગામનું સોસાયટીનું નામ લખેલું છે એ તો ખબર નથી, પણ અહીંયાથી પઠાણકોટ છે 60 કિલોમીટર હે ને. 60 કિલોમીટર પઠાણકોટ છે. પઠાણકોટ એ લાસ્ટ મતલબ પંજાબનું બોર્ડર છે, એની પછી લાગી જશે JK એટલે જમ્મુ કાશ્મીર અને તો એ છે. અહીંયા આપણે રોકાઈ ગયા હતા મસ્ત એવું સરસ મજાનું ને. હા ભાઈ હોટલ પણ આજે સાંજે ખોલી હતી, કેમ કે ભાઈ ગયા હતા લગ્નમાં ગયા જતા રહ્યા હતા એટલે હોટલ પણ હમણાં અત્યારે ખોલી હતી, એ રાતે ખોલી હતી અને જો ચલો આજનો સફર સોલો ટ્રાવેલિંગ એ રહેવાનો છે પઠાણકોટ સુધીનો અને પઠાણકોટ સુધી આપણે જવાનું છે ને. પઠાણકોટમાં કંઈ ને કંઈ રોકાશું ને કંઈ આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે, કેમ કે ત્યાં સિટી પણ છે. એટલે ચલો હવે ચા બા પીએ. હવે નીકળી ગયા છે આપણી રાઈડ પર અને સોલો સાયકલિંગ રાઈડ ટ્રાવેલિંગ નીકળી ગયા છે. પાછળ ચા બા પીધી, મસ્ત બિસ્કિટ ખાધું છે. હવે આપણી સાયકલ ચાલશે રેગ્યુલર લગાતાર જોરદાર પઠાણકોટ બાજુ ને. પઠાણકોટ આજે લેટ થઈ ગયું, બાકી તો 7 વાગે આપણે નીકળી જઈએ ને. 7 વાગે 10-15 કિલોમીટર તો સાયકલ આરામથી ચલાવી લઈએ, કંઈ વાંધો નહીં. કોઈ દિવસ લેટ પણ થઈ જાય તો હવે આપણે લગાતાર સાયકલ ચલાવીશું હે ને. આપણે ખુશ થઈ ગયા છે ને. ક્યાં પર લખેલું છે ભાઈ જમ્મુ કાશ્મીર ખુશ હે ને. એટલે બોર્ડ દેખાયું એટલે બહુ મસ્ત ને ભાઈ. જમ્મુ કાશ્મીરનો આજે બોર્ડ જોયું ને, જે લખેલું હશે જમ્મુ કાશ્મીર, સીધા જાઓ જમ્મુ કાશ્મીર એમ જાઓ. હવે બોર્ડ આવશે કારના જવું હતા પઠાણકોટ. હવે તો આવીએ ભાઈ જમ્મુ કાશ્મીર. વાહ ચલો સાયકલ ચલાવે. હવા ધીમા વધતો જાય છે, હવા પવન હે ને. અત્યારે આપણે છીએ બાયપાસ પર, જ્યાં રસ્તો જાય છે જમ્મુ તરફ અને આ રસ્તો જાય છે પઠાણકોટ તરફ. પણ જ્યાં સાઈડ પર છે ગુરદાસપુર હે ને, એ છે સિટી આ બાજુ. ત્યાંથી આપણે બાયપાસથી નીકળી ગયા, કેમ કે ખબર છે કે આપણે અંદર સિટીમાં નથી ભરવાનું, કેમ કે અત્યારે આ બધું કંઈ છે નથી ને કોઈ કામ પણ નથી. જે કામ છે પઠાણકોટમાં છે. તો જોઈએ આગળ જઈએ પછી ખબર પડે, કેમ કે આ રસ્તો એ જ છે જે જમ્મુ કાશ્મીર જાય અને પઠાણકોટ જાય ને. પઠાણકોટ રહી જાય છે સાઈડ બાજુ. તો હવે આપણે આગળ જઈને ખબર પડે કે આપણે પઠાણકોટ બાજુ જવાનું છે કે કેવું છે હે ને. તો ચાલીએ આગળ પછી ખબર પડે. હજુ પઠાણકોટ અહીંયાથી દૂર જ છે. ગરમી પઠાણકોટ બાજુ જે છે ને ગરમી ભાઈ ફૂલ છે ને. અત્યારે આ બાજુ જમ્મુ કાશ્મીર આવ્યું થોડુંક ઠંડક તો હોવું જોઈએ ને. ગરમી ફૂલ છે પણ ભાઈ રાતે એટલી ઠંડી લાગે ને કે વાત નહીં. ચાદરો ઓળીને ઊંઘવું પડે ને, સ્લીપિંગ બેગ લઈ રહે ને એવી ઠંડી છે. તો અહીંયા દુકાન છે. દુકાન હવે ચાય ભાઈ જોઈએ અને ચાય અથવા પાણી તો પીએ. ચાય પાણી તો અહીંયા પીએ. દુકાન છે પાસે થોડીક વાર રેસ્ટ કરીએ. થોડોક રેસ્ટ, એટલો બધો રેસ્ટ નહીં કરીએ, થોડોક રેસ્ટ કરીને પછી પાછા આગળની તરફ ધીમા નીકળીશું ને. રસ્તો મસ્ત મજાનો રસ્તો છે, એકદમ પ્લેન
સ્ટેટ રસ્તો છે ને, જોરદાર રસ્તો છે ને. આપણે ચા આવીને થોડીક વાર પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. એ સામે બોર્ડ માર્યું છે જિલ્લા પઠાનકોટ મેં આપકા સ્વાગત है. પઠાનકોટમાં આપણે એન્ટર થઈ ગયા છે અને જિલ્લો જવાય પઠાનકોટ લાગી ગયો છે અને અંદર આપણે એન્ટર થઈ ગયા છે. ઓકે, બીજો આપણો પ્લાન હતો એ થઈ ગયો છે કે આપણે હવે જઈ રહ્યા છે પઠાનકોટ તરફથી અને આગળની તરફ છે બોર્ડર છે ને. બોર્ડર બોલે છે બોલે એટલે આપણે કેમ સમજી લો ને પઠાનકોટની અંદર એન્ટર થઈ ગયો જિલ્લો લાગે પઠાનકોટ એટલે એ તો હોય ને બોર્ડર એટલે એ છે. હા, કે લખેલું છે આગળ વેલકમ ચેકપોસ્ટ ચેકપોસ્ટ છે. તો અહીંયા આવી ગયું છે ચેકપોસ્ટ અને આપણે એન્ટર થઈ ગયા છે અંદરની બાજુ પઠાનકોટ. પઠાનકોટમાં એન્ટર થઈ ગયા છે પઠાનકોટ. ચેકપોસ્ટ છે ભાઈ પઠાનકોટમાં એન્ટર થઈ ગયા છે. હવે કંઈ ને કંઈ જોઈને આગળ કંઈ ધાબું જોઈએ કે ધાબું હોય આગળ થોડુંક ખાવાનું તો ખાવું પડશે, જમવું પડશે આગળ જઈને. હવે મોસમ ઠંડો થઈ ગયો એટલે આ વાદળના લીધે આવું થાય. ચલો આગળ હવે ધાબું જોઈએ. ધાબું ખટિયા ભટિયાવાળો હોય તો સારું છે. તો અહીંયા જસ્ટ હોટલ છે. હોટલ પણ હજુ નવી નવી ઓપન જ થઈ છે ને બધી, જે નવી નવી ખુરશીઓનો બધું નવું નવું. ઓકે, તો આપણે તો આવી ગયા છે અહીંયા ને બસ પઠાનકોટ અહીંયાથી નજીક છે. આજે તો પઠાનકોટ પહોંચી જવાના છે વહેલા અને અહીંયા જમવાનું છે. આપણે થોડી વાર જમીશું અહીંયા ને ભાઈ. લાઇટ બાઇટનું તો કંઈ નથી ઠેકાણા, કેમ કે ભાઈ આ બાજુ દિવસે લાઇટ જતી રહી છે ને. હરેક એવું નથી કે આ હોટલ પર અમુક જગ્યાએ પણ એમ નથી ઇન્વર્ટર લાગેલા હોય એને એ ટાઈપનું હોય ને. તો ઇન્વર્ટર હોય એટલે લાઇટો પંખા ચાલુ હોય, પણ અહીં કે અમુક જગ્યાએ ઇન્વર્ટરો ના હોય તો આ રીતે બધું બંધ હોય ને. તડકો ગરમી તો છે ભાઈ. જેમ જેમ જમ્મુ તરફ આગળ જઈ રહ્યા છે તો ઠંડી લાગવાની જગ્યાએ તડકો વધારે લાગે છે, પસીના નીકળી જાય છે ને. તો એ છે ને અહીંયા એનું કારણ છે કે લાઇટ કેમ દિવસે બંધ કરી દે છે, કેમ કે આ તમે આ જોઈ લો બાજુમાં બધું છે. આપણે મતલબ ઘઉં છે, ચાવલ નહીં ઘઉં છે ને. ઘઉં છે એટલે સુકાઈ ગયા ઘઉં છે ને. જો તમે થાંભલા બી જે છે ટાવર છે ને ઉપરથી વાયરો જતા હોય છે ને પવન હોય તો પવનના કારણે કેવું ને બંને વાયર જોઈન્ટ થઈ જાય તો કેવું શોર્ટ સર્કિટ થઈ શકે. એનાથી કેવું ચિંગારી ઉડે તો નીચે પડે તો આગ લાગી જઈ શકે ને. કેમ કે પવન બી રહે છે ધીમા ધીમા. જો એક વખત જો આગ લાગી તો કાબૂમાં નહીં આવે પછી હે ને. જેમ કે પેટ્રોલમાં આગ લાગે એવી રીતે ઘઉંમાં આગ લાગે ને ભાઈ બહુ ડેન્જર. કેમ કે આપણે પહેલાં બહુ જોયું છે રીલ્સમાં આવ્યું છે ને. જો એના ખેતરો બહુ મોટા હોય ને ઘઉં જો હોય ને તો આમ લાંબા ખેતરો હોય ને તો એ ટાઈપનો છે. લાઇટ તો નથી અહીંયા. બસ થોડીક વાર એને આપણે હવે પછી જમશું ને જમીને થોડુંક આરામ કરીને પછી આપણે પાછા ધીમા આગળની તરફ નીકળીશું. તો ફરી હવે પાછા આપણે નીકળી ગયા છે. પાછળ હોટલ હતી ત્યાં આપણે 1 કલાક જ આરામ કર્યો છે. આજે તો કમ્પ્લીટ આપણે 3 વાગે નીકળી ગયા છે. એક વખત જમીને 1 કલાક આરામ. હવે નીકળી ગયા છે ને હવે ટાઈમ 3 થયો છે ને પવન ભાઈ સામેથી ચાલુ થઈ ગયો છે ને. અહીંયાથી હવે ફક્ત બોર્ડર છે જે કે જમ્મુ લાગી જાય છે. હવે ફક્ત 26-27 કિલોમીટર છે ને. 26-27 કિલોમીટર. તો આજે જોઈએ પંજાબમાં રોકાઈશું યા પછી જમ્મુમાં ને. એટલે એ તો ખબર નહીં. હવે આપણે સાયકલ ચલાવીએ, જોઈએ કેવું થાય છે કેવું નહીં. ચલો હવે આગળ તરફ લગાતાર આપણે સાયકલ ચલાવીએ. હું એમ વિચારું છું કે આજનો દિવસ નેટ આપણે પંજાબમાં જ કરીએ, પણ હવે ખબર નહીં કેવું. કેમ કે 26 કિલોમીટર છે અહીંયાથી બોર્ડર, બરાબર 26 કિલોમીટર. પછી આગળની તરફ જશો એટલે જમ્મુ લાગી જાય ને. 26 કેવી ગાડી. ઓકે, ને જોઈએ કેવું થાય છે કેવું નહીં. કેમ કે આજે આપણો પહેલો દિવસ થશે જમ્મુમાં એન્ટર થતાં ને જમ્મુનો કેવું થાય છે ને એન્ટર થતાં કેવું થાય છે. રોકાવાનું મળે કે ના મળે, કેમ કે 3 તો વાગી ગયા છે ને. રોકાવાનું મળે કે ના મળે. મારા ખ્યાલથી આજે જમ્મુમાં એન્ટર તો નહીં થઈએ. કદાચ 100% નહીં, કદાચ. ઓકે, રસ્તો મસ્ત મજાનો છે. આ રસ્તો જ છે મેન રસ્તો 4 લેન.
રસ્તા હતા બે, એક સિંગલવાળો જે ગામમાંથી જાય ને આજે આ 4 લેન છે ને જે ડાયરેક્ટ અહીંયાથી સાઈડ પર આવી જાય પઠાણકોટ ને સીધું ને સીધું આપણે જવું પડશે જમ્મુ તરફ. તો ચલો હવે આપણે રેગ્યુલર સાયકલ ચલાવીએ અને થોડો સફરના મજા લઈએ. ઓકે, આજુબાજુ તો તમને હું જોવાડું. આ બાજુ જોવો છો તો ઘઉં જોવા મળશે, આ બાજુ જોવો છો તો પણ ઘઉં છે, વચ્ચે રસ્તો છે એ છે. કંઈ નહીં, જમ્મુ બાજુ તમને બતાવીશ કેવું છે કેવું નહીં, જેટલું થાય એટલું. ને બીજું આપણે કે સ્ટોરેજનો બહુ પ્રોબ્લેમ થાય છે, મારે પેન ડ્રાઈવ ગમે તેમ કરીને લેવું પડશે, કેવું થાય કેવું નહીં એ તો હું તમને પણ આગળની તરફ બતાવતો રહીશ. ચલો સાયકલ રેગ્યુલર હવે ચલાવી લઈએ. ચાલતો આવી ગયો અરે બાજુમાં પાછળ હો મતલબ આઈફોનનું સ્ટોર હતું ને, હવે આઈફોનના સ્ટોર પર આપણે જ્યાં વાયરલેસ ચાર્જિંગ લેવા પણ નહોતું, કંઈ વાંધો નહીં, આપણે બીજી બાજુ લઈશું. જોઈએ હવે આગળ જઈએ પછી ખબર પડે, કેમ કે વાયરલેસ ચાર્જર લેવું પડશે, કેમ કે પ્રોબ્લેમ પડી જાય છે ને, એટલે આગળ જઈએ પછી ખબર પડે વાયરલેસ ચાર્જરનું. તો સાયકલ આપણી તો સામેની તરફ સાયકલ છે, જમ્બુવાળો રસ્તો છે ભાઈ, ફૂલ ટ્રાફિક હે ને, આમ ક્યાં આમ ભાઈ રૂક જા. તો આપણે ગયા હતા આઈફોનનો સ્ટોર, એટલે આઈફોનનો સ્ટોર નહોતો એટલો મોટો, નાનો હતો, વાયરલેસ ચાર્જર પૂછવા માટે પણ નહોતું તે ભાઈ, તો ઓરિજિનલ હતું. ઓરિજિનલનો કિંમત ભાઈ 3000 રૂપિયા. 3000 રૂપિયા કહે છે લાવો, આપણે જેમ તેમ કરે જુગાડ ચલાય. તો ચલો બીજોને બીજું કે કોંગ્રેચ્યુલેશન જરૂર કહી દેજો કે આજે આ ફોનથી વિડીયો ઉતારું છું ભાઈ. 2 વર્ષ પછી, આજે 2 વર્ષ પછી ભાઈ ટફન ચેન્જ કરાવું છું. કેટલા વર્ષ? 2 વર્ષ પછી. રિયલી કંઈ મજાક નહીં, વિચાર કરી લો ફોન કેટલો સાચો ગયો છે. 2 વર્ષ પછી ટફન ચેન્જ કરાવ્યો છે આજે ને. હવે રેગ્યુલર ચાલશું, પબ્લિક મતલબ રસ્તા પર ગાડીઓ વધારે ચાલે છે ને. હવે આગળ છે અંદરની તરફ, એટલે કે જમણી તરફ છે પઠાણકોટ જવાનો રસ્તો છે ને, પણ આપણે કેન્સલ કર્યું છે, નથી જેવું પઠાણકોટ કે રસ્તામાં દુકાન વગેરે આવશે ને તો એથી કરી લઈશું, કેમ કે જમ્મુમાં પણ હશે યાર, જમ્મુ પણ મોટું છે ને, ત્યાં બી તો હશે તો મળી જશે. તો આપણે અંદરની તરફ નથી ભરાવું, કેમ કે હવે શાંત થઈ ગઈ છે ને, અંદરની તરફ જશું તો પ્રોબ્લેમમાં ફસાતું એટલે કે ટ્રાફિકને લીધે. બોર્ડ માર્યું છે આગળથી જમણી તરફ પઠાણકોટ જવાનો રસ્તો, આપણે સીધા નીકળી જઈશું કે જમ્મુ તરફ હે ને. તો આ દેખાય ને તમારે આ હવેલી કેવી છે, આમ લાગે ને જે અંદર જોરદાર એના હવેલી. તો આ હવેલીમાં આપણને રોકાવાનું મળી ગયું છે ને. સામેની તરફ છે અંકલ છે, અંકલનું ગોડાઉન છે કે બોઇલ અંડા વગેરે છે, અને એમની કંઈ ગાયો છે અહીંયા, જે મતલબ દૂધ વેચવા માટેનું નથી, ઘર માટે દૂધ માટેનું છે, અને સામે તરફ અંડા વગેરે મળી જાય છે. ને આ રહ્યું ભાઈ બરફ, અને બરફ ઠંડુ. તો આજે રાતે કંઈ આપણે અહીંયા રોકાવાનું છે. અંકલને પૂછી લીધું હતું કે અંકલ કીધું કે હા કંઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, રોકાઈ જાઓ આરામ છે ને. તો મેં કીધું ચલો ને આજે રોકાઈ જાય. કેમ કે અહીંયાથી બોર્ડર છે, નજીક જ છે બરાબર, જમ્મુ બોર્ડર નજીક છે ને. આજે પહેલો દિવસ છે, કંઈ હવે ત્યાં કેવું રોકાવાનું મળે, બોર્ડરની નજીક કેવું રોકાવાનું એ કંઈ ખબર નહીં. મેં કીધું ચલો હવે આગળ નથી જવું તો ના, હું તો નહીં પતા. કાકા પૂછે પાછળ બરફ છે, પણ એ કાકા નહીં અહીં તો આપણે શું કરીએ, બાકી આપી દીધો કાઢીને. તો આગળ બોર્ડર છે, તો મેં કીધું ચલો ને હમણાં નથી રિક્સ લેવું, આપણે યાર સવારે જઈશું. અહીંયાથી 11-10 કિલોમીટરમાં બોર્ડર છે. કાકાને પૂછ્યું, મેં કીધું ચલો પૂછી લેવા દે, આપણે એમ બી પૂછી લઈએ છીએ રોકાવા માટેનું હે ને. તો કાકાને પૂછીને મેં કીધું રોકાવો છે કહી દેજો. મેં કીધું ગુજરાતથી છું સાયકલ લઈને, તો શું વાત છે. તો કાકા કે હા રોકાઓ, રૂક જાઓ આપ તો हमारे મહેમાન હે, ક્यों નહીં રૂક सकते हो. તો કાકા કીધું ઓળી પણ છે, રૂમ પણ છે, અને સામે તરફ તમે કેમ્પ પણ કોઈ બી જગ્યા લગાવી લો ને. મેં કીધું વાંધો નહીં, આવ્યું ઓળી છે. મેં કીધું ચલો ને અંદર રોકાઈએ, કોઈ પ્રોબ્લેમ નહીં હે ને. તો અત્યારે આપણે રોકાઈ ગયા છે અને 6:30 ઉપર થઈ ગઈ છે. તો બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. અને હા, બે દિવસથી વ્લોગ નથી આવ્યો. એક વ્લોગ હતો એ પછી અપલોડ કર્યો હતો. બહુ મતલબ યાર સ્ટોરેજનું શું કહું યાર, તો મને ખબર છે સ્ટોરેજનો બહુ પ્રોબ્લેમ પડે છે, અને મારે પેન ડ્રાઈવ લેવી પડશે યાર ગમે તેમ કરીને હે ને. કેમ કે હવે આપણે આગળની તરફ જવાનું છે, એટલે કે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ જવાનું છે ભાઈ. તો તમને તો હું બતાવીશ ને. ઓકે, તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકનને પ્રેસ જરૂર કરી દેજો, જેનાથી તમને
વિડીયો આ તમારી સુધી પહોંચી શકે અને તમારા મિત્રોને પણ શેર જરૂર કરી દેજો. ઓકે, તો ચલો મળીએ પાછા આવતીકાલે નવા વિડીયો સાથે. ધર્મ જય હિન્દ, જોહાર, જય આદિવાસી.